રાષ્ટ્રીય શાયર, કવિ, પત્રકાર ઝવેરચંદ્ર મેઘાણીજીની 78મી પુણ્યતિથિ નિમિત્તે બોટાદમાં શ્રી મેઘાણીજીની પ્રતિમાને હારતોરા સાફો પહેરાવી પુષ્પાંજલિ આપવામાં આવી છે. બોટાદના ગૌરક્ષક શ્રી સામતભાઈ જેબલિયા, ભાજપના આગેવાન સત્તુભાઈ ધાધલ, વિશ્વ હિન્દુ પરિષદના મોન્ટુભાઈ માળી સહિતના ગૌરક્ષકના અને ભાજપના આગેવાનોએ બોટાદના સરકારી હાઈસ્કૂલ પાસે આવેલ ઝવેરચંદ્ર મેઘાણીજીની પ્રતિમાને હારતોરા કરી કેસરીયો સાપો બાંધી પુષ્પમાળા પહેરાવી શ્રદ્ધાંજલિ આપેલ છે. અને સામતભાઈ જેબલિયાએ મેઘાણીજીના કાર્યોને યાદ કરી અને બિરદાવ્યા હતા. અને મેઘાણીજી અમર રહો, મેઘાણીજી અમર રહો, ભારત માતા કી જય, જય જવાન જય કિસાનના નારા લગાવ્યા હતા. જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી લેવી. भारत माता की भारत माता की वंदे वंदे मेघाणीजी तुम अमर रहो, मेघाणीजी तुम अमर रहो, अमर रहो. जय जय श्री राम, जय जय श्री राम. આજે ઝવેરચંદ મેઘાણીની પુણ્યતિથિ છે, શું કહેશો? હું રાષ્ટ્રીય શહેર ઝવેરચંદ મેઘાણીના ચાહક સામતભાઈ જેબલિયા બોટાદ. આજે રાષ્ટ્રીય શહેર ઝવેરચંદ મેઘાણીની 78મી પુણ્યતિથિ છે. આ નિમિત્તે આ મેઘાણીજીની પુણ્યતિથિ ભારતભરમાં ઉજવાય છે. અને એમાં ખાસ કરીને મેઘાણીજી માટે તો બોટાદ એક અગત્યનું અને એક ભાવભર્યું એક ગામ કહેવાય. કારણ કે રાષ્ટ્રીય શહેર ઝવેરચંદ મેઘાણીએ અહીંયા એમને પોતાનું કર્મભૂમિ બનાવેલી છે. અને 111 પુસ્તકો જૂના ઘીરે બેસી લીમડા હેઠે લખેલા છે. અને મેઘાણીજી નિર્વાણ પણ અહીંયા બોટાદમાં પામ્યા છે. એટલે રાષ્ટ્રીય શહેર ઝવેરચંદ મેઘાણીની નિર્વાણ ભૂમિ, સાહિત્ય સર્જન ભૂમિ અને કર્મભૂમિ છે. એટલે આજે ગામો ગામ ઉજવે છે. આજે અમે બોટાદની માલપા રાષ્ટ્રીય શહેર ઝવેરચંદ મેઘાણીની 78મી પુણ્યતિથિ ઉજવવા જઈ રહ્યા છીએ. ત્યારે અમારી યારે બોટાદના મહાનુભાવોમાં વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ સતુભાઈ દાદલ, મોન્ટુભાઈ માળી અને બીજા અન્ય મહાનુભાવો આવી અને મેઘાણીજીને પ્રતિમાને કેસરીઓ સાફો બાંધી અને પુષ્પાંજલિ આપી. અને અમે આજે એમને 78મી પુણ્યતિથિ અમે ભાવભરી અમે ઉજવણી કરીએ છીએ. અને બીજું ખાસ મારે બે શબ્દો એ માટે કહેવાના છે. રાષ્ટ્રીય શહેર ઝવેરચંદ મેઘાણીએ 18 વર્ષના ઇતિહાસ લખ્યા છે. કાનિયા ઝાપડાથી માંડી અને જોગડો જેતપુરનો અને બધા એમાંય અમારા સૌરાષ્ટ્રની સંસ્થાને 1 થી 5 ભાગ લખી અને કાઠી ક્ષત્રિય સમાજને 4 સ્થાન લગાડી દીધો છે. અમને કાઠી ક્ષત્રિય સમાજને ઉજાળા કરી. જોકે કાઠી ક્ષત્રિય સમાજનો ઇતિહાસ તો ઉજળો જ હતો, પણ તે ધૂળમાં ધરબાઈ ગયેલો હતો. એટલે રાષ્ટ્રીય શહેર ઝવેરચંદ મેઘાણીએ ગામડાઓ, ભળી, પાળીયાઓ, ધોઈ, વૃદ્ધો હોય અને જાણકારો પાસેથી સત્ય કે કેટલો ખજાનો એકઠો કરી 1 થી 5 ભાગ સૌરાષ્ટ્રની રસધારના લખી અને અમારે કાઠી ક્ષત્રિય સમાજને ઉજાળા કરી બતાવેલ છે. એટલે અમે અમારા કાઠી ક્ષત્રિય સમાજને તો હરમત કેવી છે કે ઝવેરચંદ મેઘાણીના પરિવારને આપણા કાઠી સમાજના ચામડાની મોજડી સીવડાવીને પહેરાવી તોય પણ ઋણ અદા થઈ શકે એમ નથી. અને હું તો ત્યાં સુધી કહું છું કે કાઠી ક્ષત્રિય સમાજે ઝવેરચંદ મેઘાણીનો ફોટો પણ જેમ સૂર્યનારાયણનો અને કુલદેવનો ફોટો રાખે ને એમ મેઘાણીનો દરેક કાઠી ક્ષત્રિય સમાજે ઘરમાં ફોટો રાખવો પડે, જેથી ઉગતી પેઢી જોવે ને જાણે. જય જય મેઘાણી.